ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरिओम। चिन्मय मिशन दक्षिण मुंबईના ચિન્મય સાગર ઝોન દ્વારા આયોજિત ઓનલાઈન સત્સંગ જ્ઞાન ગંગામાં હું આપ સૌ સુજ્ઞજનોનું સ્વાગત કરું છું। આજના સત્સંગની શરૂઆત આપણે શ્રીમતી બીજલ શેઠના ભજનોથી કરીશું। ગૃહિણી હોય કે સંન્યાસી, ભક્તિનો રંગ જ્યારે ચડે છે એની આસપાસના વાતાવરણને પણ બદલાવી કાઢે છે। ઈશ્વરના સાનિધ્યની ઝંખના સાધક કેટલી તીવ્રતાથી વ્યક્ત કરે છે એ આપણે બીજલબેનના ભજનો દ્વારા કરીશું। બીજલબેન, આપ ભજન કરવાનું શરૂ કરો। હરિઓમ। સંભળાય છે ને? હા। હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। મેં પાપો કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા। મેં પાપો કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા। મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। હું અંતર માં થઈ રાજી, ખેલ્યો છું અબડી બાજી। હું અંતર માં થઈ રાજી, ખેલ્યો છું અબડી બાજી। અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા। હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા।
विष ने अमृत करना, તારી કરુણાનો કોઈ પાર નથી, વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો, મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો, મોક્ષ માર્ગ ન દેનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે વિતરાગી, છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે વિતરાગી, ભક્તોના દિલમાં રમનારા, ભક્તોના દિલમાં રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, હે કરુણાના કરનારા, હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. હેલો, હા, બીજું ભજન. મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન, આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય અમારી પુણ્યની સરગમ, દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જોમ તનમાં જ્યાં લગી છે સહુ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ, મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, સ્થાન આપી દે, મને વરદાન આપી દે, સ્થાન આપી દે, મને વરદાન આપી દે,
વરદાન આપી દે. હલો. થેન્ક યુ બીજલબેન, બહુ સરસ ભજન સંભળાવ્યા તમે. જ્યારે પણ સાધક આ સંસાર સમુદ્રની થપાટો ખાઈને જ્યારે નિશ્ચય કરે છે કે હવે મારે આમાંથી બહાર નીકળવું છે, એ સ્થિતિને બહુ સુંદર રીતે આ ભજનમાં વર્ણવી તમે. અને ચિન્મય મિશન આપનો ખૂબ આભારી છે. થેન્ક યુ વેરી ચિન્મય મિશન વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હું બી આપ સૌનો આભાર માનું છું કે મને તમને બધાને ભજન સંભળાવવાની તક આપી. ઓકે, હરિઓમ. હરિઓમ. હમણાં થોડા વખત પહેલા આવેલા એક સમાચારે મનુષ્યની મર્યાદાના સીમાડા તોડી નાખ્યા. અંતરિક્ષમાં આંટો મારવા જવું જાણે મુંબઈથી લોનાવલાના ટોનીના ઢાબા પર ડિનર લેવા જેવું થઈ જશે. અંતરિક્ષના અગાધ ઊંડાણને વિજ્ઞાને માપી લીધું, પણ શરીર, મન, બુદ્ધિની પછી તે રહેલ કે પછી સર્વસ્વ વ્યાપ્ત આત્માને માપવા, શોધવા કે પામવા આપણને કયા પરિમાણની જરૂર પડશે? સંસાર સમુદ્રમાં ફંગોળાતા માનવનું મન જ્યારે ચિંતનશીલ બને છે, ત્યારે મન બુદ્ધિથી પરે પહોંચવા સદગુરુના ચરણનું શરણ સ્વીકારે છે. સાધન ચતુષ્ટય એટલે કે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ તેમજ મુમુક્ષુત્વમ રૂપી આંતરિક અલંકારોનું વરણ કરે છે. ત્યારે ભક્તિને જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપે છે. ભગવત્પાદ શ્રી શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીના શ્લોક 35-36માં ભક્તિની વ્યાખ્યા કરતા કહ્યું છે, સ્વના સ્વરૂપને એટલે કે સચ્ચિત આનંદને સતત સ્મરણમાં રાખી જીવન જીવવું એ એકલક્ષી ભક્તિ છે. સ્વાત્મ તત્વાનુસંધાનમ. તો આ સ્વ એટલે શું? તત્વ એટલે શું? આપણે પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના BMI ચાર્ટ દ્વારા આ બધી સમજણ મેળવી. આ સ્વને એટલે કે મને જાણવાની આ યાત્રામાં આજે આપણે એક નવા પડાવ પર પહોંચ્યા છીએ. આજે આપણે પંચકોશ વિશે જાણીશું. આપણી સાથે આજે શ્રીમતી પ્રતિભાબેન શાહ હાજર છે. તેઓ ચિન્મય મિશન જોડેનો ખૂબ પુરાણો નાતો ધરાવે છે. એમના નામની જેમ જ એમનું જીવન પણ પ્રતિભાવાન છે. બાળપણથી એમના પિતાજી સાથે ચિન્મય મિશનમાં તેઓ જતા હતા. લગભગ 1975થી શિબિરોમાં જવાનું શરૂ કર્યું. 1981-83માં વિજ્ઞાન મંદિરમાં વેદાંતનો નોન રેસિડેન્શિયલ કોર્સ કર્યો. સિદ્ધબાડીમાં પૂજ્ય ગુરુદેવની શિબિરોમાં અભ્યાસ કર્યો. પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી 1989-90માં બાલવિહાર અને ગુજરાતીમાં સ્ટડી ક્લાસ લેવાનું શરૂ કર્યું. 2001થી ગીતા ચાન્ટિંગ કોમ્પિટિશનના કોઓર્ડિનેટર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. સ્કૂલોમાં પણ બાળકોને ભગવદ્ ગીતાનો એટલે કે દરેક અધ્યાયનો પરફેક્ટ ઉચ્ચાર અને સ્વરમાં ગાતા શીખવાડવાની તેઓ સેવા આપી રહ્યા છે. પ્રતિભાબેને એમના ઝોનના સેવિકા તરીકે પણ કામ કર્યું છે. જ્ઞાન યજ્ઞોમાં પણ વોલન્ટિયર બનતા પ્રતિભાબેનનું આખું જીવન સેવા કાર્યમાં સંલગ્ન છે. તેઓ આપણને સૌને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તો આજના આપણા વિષય પંચકોશ વિશે આપણને પ્રતિભાબેન ઊંડાણપૂર્વક સમજાવશે અને
એનું મહત્વ કેટલું અને કેટલું નહીં એની સમજણ આપણને આપશે. પ્રતિભાબેન. ઓમ શ્રી ચિન્મય સદગુરવે નમઃ. હરિ ઓમ. હમણાં વર્ષાબેને કહ્યું તેમ આપણી આ જ્ઞાન ગંગા વહેતી વહેતી અનેક ઘાટ વટાવી ચૂકી છે અને આપણે પર્યાપ્ત માત્રામાં સમજણ પણ કેળવી લીધી છે. વિષય ગહન થતા જાય છે અને આપણે એ માટે તૈયાર બી છીએ. તો આજે આવો આપણે સૌ સાથે મળીને વિચાર વિમર્શ કરીએ. આપણે વિચાર કરીએ કે જીવનમાં બધાની મૂળભૂત ઈચ્છા શું છે? જીવનમાં બધાને જોઈએ છે શું? કોઈ બી આપણી ઈચ્છા પૂર્તિ આપણે કરીએ તો એની પાછળ આપણને શું જોઈતું હોય છે? તમે કહેશો કે સુખ. સુખ તો જોઈતું જ હોય છે, પણ સુખની પાછળ પેલું દુઃખ ઉભેલું જ હોય છે. જેવું સુખ હજુ અનુભવીએ ના અનુભવીએ ત્યાં પાછું દુઃખ તો તૈયાર છે. એટલે સુખ અને દુઃખ બેવ સિક્કાની બે બાજુ છે. વારાફરતી આપણને આવ્યા જ કરે છે. પણ આપણને જોઈએ છે માત્ર સુખ. એટલે આપણું જીવન શું બને છે? એ સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. આ જ આપણી જીવનનો જાણે ધ્યેય બની જાય છે. અને આ પ્રાપ્તિ અને નિવૃત્તિ એમાં આપણે ઘર્ષણમાં ફસાયા કરતા હોઈએ છીએ. તો આપણે વિચારીએ કે આપણને જોઈએ એવું સુખ કેમ નથી મળતું? કારણ કે આપણે જે સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તે જગતની વસ્તુ અને વ્યક્તિમાંથી એ સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે એ વસ્તુ અને વ્યક્તિ જ નિત્ય ન હોઈ શકે તો એ આપણને નિત્ય સુખ કેવી રીતે આપી શકે? જગતની વસ્તુ વ્યક્તિ સુખ તો આપે જ, પણ એની પાછળ દુઃખ પણ આપે છે. અને આપણને જોઈએ છે માત્ર નિત્ય સુખ. તો આવું સુખનો અનુભવ આપણને કેમ નથી થતો? ગુરુદેવ બહુ સરસ ઉદાહરણ આપે છે. પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીનું આ બહુ જ જાણીતું પ્રચલિત ઉદાહરણ છે કે ધારો કે એક બાળકને ચોકલેટ આપવામાં આવે. હવે ચોકલેટની ઉપર ચાંદીનું પેલું સરસ મજાનું આકર્ષિત રેપર કરેલું હોય છે. બાળકને બિચારાને ખબર નથી, એ તો સીધું ચોકલેટ મોઢામાં મૂકી દે છે. જ્યારે એ ચોકલેટ ચાવતો હોય છે ત્યારે એને ઘડીકમાં ચોકલેટનો મીઠો ગળ્યો સ્વાદ આવે છે. વળી પાછું પેલા કાગળનો કંઈક વિચિત્ર પૂરો સ્વાદ આવે છે ને એને મજા નથી આવતી ચોકલેટ ખાવાની. એવું જ આપણું કંઈક છે. આપણો જે શાશ્વત સુખ જોઈએ છે, આપણને નિત્ય સુખ જોઈએ છે, એ શાસ્ત્રોના પ્રમાણે કહેવા પ્રમાણે તો આત્મામાંથી છે. તે વિચાર કરીએ કે આ સુખ, એ આનંદ જે આપણે અનુભવીએ છીએ એનો મૂળભૂત સોર્સ કયો છે? સ્ત્રોત કયો છે? ક્યાંથી એ આનંદની સ્ફૂર્ણા થાય છે? તો હમણાં શાસ્ત્રોએ કહ્યું એ પ્રમાણે આત્મા જે આપણો છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ છે. એનો જે આનંદ છે એ કોઈ જગતની વસ્તુ વ્યક્તિ પર આધાર નથી રાખતો. જે સુખ આનંદ જગતની વસ્તુ વ્યક્તિ પર આધાર રાખે છે, જે પોતે અનિત્ય છે, એ આપણને માત્ર સુખ આપી શકે નહીં. જ્યારે આત્માનો આનંદ છે એ નિત્ય આનંદ છે. કારણ કે સુખનો વિરોધી દુઃખ છે, જ્યારે આનંદનો વિરોધી કોઈ શબ્દ જ નથી. કારણ કે આ આનંદ સાધન નિરપેક્ષ છે. એ કોઈ વસ્તુ કે વ્યક્તિ પર આધાર નથી રાખતું. સાધન નિરપેક્ષ છે અને એથી જ એ આનંદ શાશ્વત આનંદ છે.
પણ આપણે હમણાં જોયું કે આ આનંદનો અનુભવ આપણને કેમ નથી થતો. જેવી રીતે પેલો બાળક ચાંદીનું કાગળ રેપર બહાર કાઢ્યા વગર ચોકલેટ ખાય છે, તેવી રીતે આપણો જે આનંદ, આપણો જે આત્મા સચ્ચિત સ્વરૂપ છે તે અનેક આવરણોથી આચ્છાદિત થઈ ગયું છે. એવા જે 5 આવરણો છે, શાસ્ત્રોમાં એને કોષ કહેવામાં આવે છે. તો આ પંચકોષ, એનાથી આત્મા નો આનંદ આચ્છાદિત થઈ ગયો છે એમ કહીએ કે આપણે એમ કહીએ કે એ આવરણની સાથે જ આપણે આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે આપણને જોઈએ તેવો આનંદ મળતો નથી. તો આપણે જોઈએ કે કયા 5 આવરણ છે. તો સૌથી પહેલો છે અન્નમય કોષ. આ અન્નમય કોષ એ સૌથી સ્થૂળ છે અને એને અન્નમય કોષ કહેવામાં આવે છે કારણ કે એ અન્નમાંથી બનેલો છે. અન્નથી એ ટકે છે, પોષણ મળે છે અને અન્નમાં જ વિલીન થઈ જાય છે. પિતાના શુક્ર અને માતા જે ગર્ભમાં ધારણ કરે છે અને માતા પોતે જે અન્ન ખાય છે એના વડે એ પોષાય છે. અને ત્યારબાદ તો આપણે જે અન્ન ખાઈએ છીએ એના વડે એ પોષાય છે. એટલા માટે એને અન્નમય કોષ કહેવામાં આવે છે. આ અન્નમય કોષ એટલે આપણું બાહ્ય સ્થૂળ શરીર કે જેમાં ત્વચા હોય, માંસપેશી, અસ્થિ, રુધિર, એ બધું જે હોય છે એ સિવાય 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિય અર્થાત આંખ, નાક, કાન, ત્વચા અને રસના. જ્યારે કર્મેન્દ્રિય એટલે વાક, હાથ, પગ, જનેન્દ્રિય અને ગુદા. આ 5 કર્મેન્દ્રિય છે. આ થયું અન્નમય કોષ. અન્નમય કોષ કરતા સૂક્ષ્મ છે પ્રાણમય કોષ. પ્રાણમય કોષ એટલે આપણે જે શ્વાસોશ્વાસથી જે પ્રાણ આપણે લઈએ છીએ, જે ઓક્સિજન આપણે લઈએ છીએ, એ જે પ્રાણ છે તે આ શરીરને ટકાવવાનું અને નિયમન કરવાનું કામ કરે છે. ભગવાનની રચના એટલી અદ્ભુત છે કે સ્થૂળ કોષને સૂક્ષ્મ જે કોષ છે તે એને ટકાવે છે, આધાર આપે છે અને એનું નિયમન પણ કરે છે. આ જે 5 આપણા શરીરના જે 5 ક્રિયાઓ છે એ 5 ક્રિયાઓ આ પ્રાણથી નિયમન થાય છે. અને તેથી એ પ્રાણને એક જ પ્રાણ છે પણ એને 5 નામ આપવામાં આવ્યા છે. તો પહેલું આપણે જોઈશું તો પ્રાણ. આ પ્રાણ છે એનામાં જ્ઞાન શક્તિ છે. એ શું કામ કરે છે? તો જગતમાંથી જે ઇન્દ્રિયો દ્વારા બાહ્ય ઉદ્દીપનોને પકડી આકર્ષીને એનું નિયમન કરે છે, એનો બોધ કરાવે છે. બીજું છે અપાન. અપાન છે એ ઉત્સર્ગ ક્રિયા કરે છે. એટલે શરીરમાં જે ન જોઈતો કચરો હોય, જે ન જોઈતી વસ્તુ હોય એને તે બહાર કાઢી નાખે છે. દાખલા તરીકે આપણને કફ આવે છે, મળ, મૂત્ર, પરસેવો, આ બધું જે છે તેનો નિકાલ કરવાનું કામ આ અપાન વાયુ કરે છે. ત્રીજું છે સમાન વાયુ. સમાન વાયુ આપણે જે કંઈ અન્ન લઈએ છીએ એને હોજરીમાં પચાવવાનું કામ કરે છે. એ પછી ચોથું છે વ્યાન. વ્યાન છે તે રુધિરાભિસરણ એટલે બ્લડ સર્ક્યુલેશન નું કામ કરે છે. એટલે જે કંઈ હોજરીમાં ખોરાક પચાવ્યો એને આ જે બ્લડ સર્ક્યુલેશન થી આ કોષ શરીરના દરેક ભાગમાં પહોંચાડીને એને પોષણ આપે છે.
આ એક શક્તિ જ છે. પાંચમું છે ઉદાન વાયુ. ઉદાન વાયુ આપણને વિચાર કરવાની શક્તિ આપે છે. આપણે દરેક વિચાર નાનામાં નાનો કરીએ છીએ, એમાં બી પાછળ પ્રાણ શક્તિ છે. આપણને જરા બી એ ખ્યાલ નથી આવતો. કોઈ વાર આપણે બહુ જ અપસેટ હોય ને મનમાં વિચારોનો વંટોળ ચાલતો હોય તો વગર કઈ કરે થાકી જઈએ છીએ, કારણ કે એ વિચારોમાં કરવામાં એટલી બધી શક્તિ એમાં વપરાઈ જતી હોય છે. એટલે આ જે ઉદાન વાયુ વિચાર કરવાની શક્તિ છે તે ગ્રહણ પણ કરે છે અને પછી એને સમજવાની શક્તિ પણ આ ઉદાન વાયુ આપે છે. આ રીતે જે 5 વાયુ એક જ છે પણ એના 5 નામ છે. એ શરીરના 5 ફંક્શન કરે છે. એટલે કે પ્રાણમય કોષ છે તે શરીરને ટકાવવાનું અને એનું નિયમન કરવાનું કામ કરે છે. આપણે જોયું કે સ્થૂળ મનોમય સ્થૂળ કોષનું નિયમન સૂક્ષ્મ કોષ કરે છે. અને એટલે જ આપણે જોઈએ કે આપણી ઉંમર થાય ત્યારે શું થાય છે, પ્રાણ શક્તિ ઓછી થઈ જાય છે. પાચન નબળું પડી જાય, વિચારી ન શકીએ, યાદ શક્તિ ઓછી થઈ જાય, ઘણી વાર સાંભળવાનું ઓછું થઈ જાય. આપણને એમ લાગે કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થયા છે. માત્ર એટલું જ નથી, આપણી પ્રાણ શક્તિ બી ઓછી થઈ જાય છે. એટલે આ બધા ફંક્શન આપણા ધીમા પડી જાય છે. પ્રાણમય કોષ કરતા ત્રીજો જે સૂક્ષ્મ કોષ છે એને મનોમય કોષ કહેવાય છે. આ મનોમય કોષ છે તે પ્રાણમય કોષનું નિયમન કેવી રીતે કરતું હશે? તો આપણે જોઈએ કે જ્યારે આપણા મનમાં કોઈ ઉદ્વેગ હોય, કોઈ આઘાત લાગ્યો હોય તો ઓટોમેટિક પ્રાણ આપણા શ્વાસોશ્વાસ ફાસ્ટ ચાલવા માંડે છે. જ્યારે મન શાંત હોય ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા પણ મંદ કરતી જાય છે. એટલે આ મનોમય કોષ આ રીતે બી પ્રાણમય કોષનો નિયમન કરે છે. એના પછી સૂક્ષ્મ છે તે છે વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ એટલે કે બુદ્ધિ, એ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ કરે છે. મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ બંને લગભગ સરખા જ છે, પણ મનોમય કોષ જે છે એમાં વિચારો ઘણા બધા છે અને સંકલ્પ વિકલ્પ છે, સંશય છે, આ કરું ન કરું ન કરું. જ્યારે વિજ્ઞાનમય કોષનું કામ છે નિર્ણય કરવાનું. આપણે આગળ એ મન અને બુદ્ધિ દ્વારા સમજી ગયા છે, પણ આ થોડું વધારે ડિટેલમાં છે. તો એ વિજ્ઞાનમય કોષ જે છે એનામાં નિર્ણય શક્તિ છે. જ્યારે મનને કંઈક નક્કી કરવાનું હોય ત્યારે આ બુદ્ધિ જે છે એને મદદ કરીને એને નિર્ણય કરે છે. એટલે મનમાં જે છે તે સંકલ્પ વિકલ્પ છે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચયાત્ વૃત્તિ છે. આપણે જોઈએ કે કઈ રીતે કર્મ કરે છે. ધારો કે બાહ્ય જગતમાંથી આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે કોઈ ઉદ્દીપનો ઝીલ્યા. દાખલા તરીકે આપણે બહાર ગયા છે અને આપણે ભેળવાળાની દુકાન ગઈ, શું થયું? મનમાં પહોંચી પહેલા મને શું કર્યું? ખાવું ન ખાવું? મને ખાવાનું મન થઈ ગયું. અનુભવ કરવા વાળું મન છે એટલે મનને એમ થયું કે ખાવું કે ન ખાવું. પછી બુદ્ધિ તરફ યાદ દેવડાવશે. બુદ્ધિ જે નિર્ણય લે છે એ એના ભૂતકાળના અનુભવો પર આધારિત છે. આ વિજ્ઞાનમય કોષમાં બધા અનુભવો સંગ્રહાયેલા હોય છે અને એના આધારે અથવા ભવિષ્યના આધારે એ નિર્ણય લે છે કે નહીં બહારનું નથી ખાવાનું, એટલે તરત જ મન આપણે વાળી લઈએ છીએ. એટલે આ બુદ્ધિ છે તે મન પર નિયંત્રણ રાખે છે. હવે મનનું કામ શું છે આપણે જોઈએ. બાહ્ય
પાંચ ઇન્દ્રિયો જે છે એ આંખ માત્ર જોવાનું જ કામ કરે છે અને કાન માત્ર સાંભળવાનું. પણ આ પાંચે પાંચ ઇન્દ્રિયોનો અનુભવ મન દ્વારા થાય છે અને એટલે જ આપણે પાંચે પાંચ ઇન્દ્રિયોનું સાથે અનુભવ બી કરી શકીએ. જ્યારે જમવા બેઠા હોય ત્યારે આપણે વાતો કરી શકીએ, સાંભળી બી શકીએ કોઈની વાત, અને એટ ધ સેમ ટાઈમ જે ભોજનનો રસ બી માણી શકતા હોઈએ છીએ. તો આજે પૃથ્થકરણ કરવાનું ને પાંચું પાંચનું સાથે અનુભવ કરવાનું કામ મનનું છે, જ્યારે ઇન્દ્રિય માત્ર એક જ વસ્તુ કરી. આ રીતે મન દ્વારા પ્રાણમય કોષ અને ઇન્દ્રિય મતલબ સ્થૂળ શરીર જે તે નિયમન થાય છે. હવે વિજ્ઞાનમય કોષ એટલે કે બુદ્ધિ અને મનોમય કોષ એટલે મન, એ બેમાં બીજો શું ફરક છે? તો વિજ્ઞાન મનમાં જે છે તે અગણિત વિચારો છે અને પ્રવાહિત થયા જ કરતા હોય છે. પણ આ બેવ આજે એના બેવ કિનારાને બાંધી રાખવાનું કામ આ બુદ્ધિ કરે છે. એટલે બુદ્ધિ એ મનના વિચારોને માર્ગદર્શન અને ડાયરેક્શન આપે છે. મન છે તે માત્ર જ્ઞાત વિષયોમાં જ વિચારી શકે છે, જ્યારે બુદ્ધિ છે તે અજ્ઞાત વિષયમાં બી વિચારીને નવું નવું કંઈક શોધી શકે છે, નવા આદર્શો બી ઉભા કરે છે. એટલે બુદ્ધિ છે એટલે વિજ્ઞાનમય કોષ છે, એને એક જ્ઞાન સ્વરૂપ છે અને એના માટે એને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે. જ્યારે મનનું કામ શું છે એ આપણે જોઈએ કે એક ઓફિસમાં એક ડિસ્પેચ ક્લાર્ક હોય, એ શું કરે, બહારની બધી ટપાલોને રિસીવ કરે, પછી એ જુએ કે આ કઈ પોસ્ટ કયા ડિપાર્ટમેન્ટમાં આપવાની છે, એ પ્રમાણે સેલ્સમાં પરચેઝમાં બધે પોસ્ટ પહોંચાડી દે અને પછી એ લોકો બોસને આપે. બોસ નિર્ણય લઈને પાછું ઓફિસર પાછા એ ડિસ્પેચ ક્લાર્કને આપે અને પછી એ ટપાલ બહાર જતી હોય છે. એ રીતે મન છે ને એક ડિસ્પેચ ક્લાર્ક જેવું જ કામ કરે છે. બહારથી રિસીવ કરે, બુદ્ધિને પહોંચાડે અને પાછું એ બુદ્ધિને કહે, અને બુદ્ધિ પછી મનને કહે, મન એ પ્રતિક્રિયા આપીને ઇન્દ્રિયો પાસે એ કરાવવાનું. આ એટલું વિધિન અ સેકન્ડ આ થઈ જતું હોય છે કે ભગવાનની જે ચમત્કાર છે, આપણને ખબર પણ નથી પડતી કે કઈ રીતે આપણે અહીંયા કામ થતા હોય છે. એટલે એ પ્રતિક્રિયા કરવાનું કામ મનનું છે અને નિયમિત કરવાનું કામ વિજ્ઞાનમય કોષ અર્થાત બુદ્ધિનું છે. અને આ પ્રમાણે આપણી બધી ક્રિયાઓ થયા કરતી હોય છે. હવે વિજ્ઞાનમય કોષ જીવી સૂક્ષ્મ જે છે તે છે આનંદમય કોષ. આનંદમય કોષ નામ કેમ એમને આપવામાં આવ્યું છે? કારણ કે આપણે ક્યારેક તો આનંદનો અનુભવ કરીએ છીએ. ત્યારે આપણે આનંદમય કોષ આનંદનો અનુભવ કરીએ છીએ તો પછી કે ગાઢ નિંદ્રા, જ્યારે આપણે એકદમ સરસ ઊંઘ આવી જાય ત્યારે એટલી શાંતિ મળે કે ઉઠીએ ત્યારે મન એકદમ શાંત થઈ ગયું હોય અને આપણે કહીએ મને તો એટલી સરસ ઊંઘ આવી ગઈ કે આ 2 કલાકમાં શું થયું તે મને કાંઈ જ ખબર નથી. કઈ અનુભવ્યું નથી. એટલે શું થાય છે કે જાગ્રત અવસ્થામાં કોઈએ આપણને કંઈક કહ્યું અને આપણું મનમાં આપણે હર્ટ થયા તો એ નિંદ્રામાં આપણે ભૂલી જઈએ છીએ. કે પછી આપણી શરીરમાં કોઈ પીડા થતી હોય તો નિંદ્રામાં આપણને એનો અનુભવ થતો નથી. કારણ કે નિંદ્રામાં આ આગળના બધા કોષ એકબીજામાં લીન થઈ જાય છે અને કોઈ કાર્યશીલ નથી. એટલે આપણને ત્યાં આનંદનો અનુભવ થાય છે. પણ આ આનંદનો અનુભવ
આપણે વિચારીશું કે સુખનો આનંદ છે. ના, સુખનો આનંદ નથી. ત્યાં આગળ દુઃખનો અભાવ છે. દુઃખનો જે આપણે અનુભવ કરીએ છીએ તે આપણે નિંદ્રામાં નથી કરી શકતા, અને એટલે મને અજ્ઞાન છે. એટલે આ આનંદ જે છે તે અજ્ઞાનમાંથી ઉદ્ભવેલો આનંદ છે. આ આનંદને જ આપણે સુષુપ્તિ કહીએ છીએ. આપણે 3 અવસ્થા બી છે. એક જાગ્રત અવસ્થા છે, એક સ્વપ્ન અવસ્થા છે, અને એક સુષુપ્તિ અવસ્થા છે. તો સુષુપ્તિ અવસ્થા એને આનંદમય કોષ કહી શકાય. અને આ આનંદમય કોષમાં જ અજ્ઞાન છે, અને અજ્ઞાનને લીધે બધી વાસના છે. એટલે જ્યારે આપણે નિંદ્રામાંથી જાગીએ ત્યારે પાછી પેલી જે વાસના અંકિત થઈ હોય તે બુદ્ધિમાં, વિજ્ઞાનમય કોષમાં ઈચ્છા ઉત્પન્ન કરે છે. એટલે એને કારણ શરીર પણ કહેવાય છે. કારણ કે આ આનંદમય કોષ છે, તેમાં અજ્ઞાન બી છે, બધી વાસનાઓ બી છે, અને તે આ ચારેય કોષને નું કારણ છે. કોષને કાર્યશીલ કરવાનું કારણ છે. અને એને કારણે જ આપણે પાછા બધા કોષ કાર્યશીલ થઈ જતા. તો આપણે એમ વિચારીએ કે મેં એમ કહ્યું કે મને બહુ સરસ ઊંઘ આવી ગઈ, કંઈ જાણતી નથી. તો આ હું કંઈ જાણતી નથી એ કોને કહ્યું? તો એ જ્ઞાન કોનું છે? ત્યારે આપણે કહીએ કે ના, એ જ્ઞાન તો આત્માનું છે. આત્મા જે છે એ સચ્ચિત સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. એ જ કે છે આનંદમય કોષમાં કે મને બહુ જ આનંદ આવ્યો, બહુ જ મને શાંતિ લાગી. એ કહેનાર એ આત્મા છે, કારણ કે એ જ્ઞાન સ્વરૂપ છે. અને મૂળ આનંદ મૂળભૂત છે. સોર્સ જે આનંદનો છે તે આ સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છે. એટલે આ આત્મા જે છે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. તો આપણે એમ જોયું કે 5 આવરણોથી આચ્છાદિત છે. એટલે એનો અર્થ એમ નથી કે એક બૂંદ જેટલું નાનું સરખું ટપકા જેટલું આત્મા છે અને એને આ બધા 5 એકની એક ઉપર આપણે જેમ કાગળ ને કપડા ને બધું વીંટાળી દઈએ એવી રીતેનું છે. આત્મા માત્ર સૂક્ષ્મ એક બિંદુ જેટલું નથી. આપણે સૂક્ષ્મ જોઈએ છે એટલે આપણને એમ થાય કે સૌથી સ્થૂળ અન્નમય કોષ ને એનાથી સૂક્ષ્મ અને આ આનંદમય એક કરતા પણ આત્મા એનાથી સૂક્ષ્મ. એ સૂક્ષ્મ છે એટલે આ પાંચેયનું નિયમન કરે છે, પણ સૂક્ષ્મ છે પણ એ સર્વવ્યાપી છે. પાંચેયનું નિયમન કેવી રીતે કરે છે? તે પાંચોને અસ્તિત્વ આપવાનું કામ તો આત્મા કરે છે. એટલે આપણા દરેકે દરેક શરીરથી થતા કર્મો એમાં તો આ આત્મા છે, કારણ કે સજીવ કરવાનું કામ એ કરે છે. બાકી તો બધું જડ છે. શરીર, મન, બુદ્ધિ અને 5 કોષ એ બધા જડ છે. એને સજીવનતા એટલે ચેતના પ્રદાન કરવાનું કામ આ આત્મા કરે છે. અને જ્ઞાન બી એ આત્મા દ્વારા થાય છે. જ્યારે આનંદનો અનુભવ બી આ આત્માને કારણે થતો હોય છે. એટલે જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે તેને જ ઓળખવું ને જાણવું જોઈએ, જેથી આપણને પેલું આવરણ સહિતનો જે આનંદ મળે છે ચોકલેટની જેમ, એ માંથી આપણે થોડા બહાર આવી શકીએ. હકીકતમાં થાય છે શું કે આ બધાની જોડે આપણે તાદાત્મ્ય સાધી દે છે. અને હું શરીર એટલે જ હું, મન એટલે જ હું એમ માનીએ છે, અને એટલે આપણને જોઈએ એવા આનંદનો કે આત્માનો અનુભવ થતો નથી. એના માટે ઘણી સાધના જરૂરી છે. તે આગળ ઉપર આવશે, આપણે વિચારીશું એ પ્રમાણે. એના માટે બી
કે કેવી રીતે આ આવરણોનો બાદ કરવો અને કેવી રીતે એમાંથી મુક્ત થઈને સાચા આનંદનો આપણે અનુભવ કરી શકીએ. એટલે કે એની એ જ રીતે વિભાજિત છે, અન્નમય કોષ અને પ્રાણમય કોષ એટલે સ્થૂળ શરીર, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ એટલે સૂક્ષ્મ શરીર, અને આનંદમય કોષ એટલે કારણ શરીર, જે આપણે શરીર ત્રયમાં પહેલા જોઈ ગયા હતા. આ એ જ વસ્તુ છે, એ ફર્ધર ડિવિઝન છે સમજવા માટે. પણ ત્યારે બી આપણે એ જ વિચાર કર્યો હતો કે શરીર, મન, બુદ્ધિ એમાં હું ભાવ રાખીએ તો એ જીવ ભાવ ઉત્પન્ન થાય છે, અને પછી એ જીવ ભાવના ને કારણે આપણે કર્મમાં પરિણમે છે, આપણી ઈચ્છાઓ, વાસનાઓ બધી ઊભી થાય છે. એટલા માટે થઈને આપણી વાસનાઓના લેયર વધતા જ જાય છે, અને જેટલું લેયર ગાઢ એટલો આનંદનો અનુભવ ઓછો થઈ શકે. આ રીતે આપણે આ પાંચે પાંચ કોષને સમજીને એનો બાદ કરવો જોઈએ, અને ત્રણ જે શરીર છે એની જોડેનું તાદાત્મ્ય તોડતા જવું જોઈએ. એ આપણો વિવેક છે. આગળ આપણે જોઈ ગયા સાધન ચતુષ્ટય, જે આત્માની ઓળખ માટે 4 સાધનોની જરૂર છે. તો સૌથી પહેલું એમાં વિવેક છે. તો સૌથી પહેલો વિવેક એ છે કે આ જગતની વસ્તુ જેમાં હું આનંદ શોધું છું, એ જગતની વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ મને નિત્ય આનંદ આપી શકે નહીં, મને શાશ્વત આનંદ આપી શકે નહીં. એ દુઃખમાં જબોળાયેલું જ હોય, દુઃખ એની સાથે જ હોય. એ આપણો પહેલો વિવેક છે કે આપણી જે સુખ બુદ્ધિ જગતમાં છે એમાંથી એ સુખ બુદ્ધિને દૂર કરવાની છે. માણવાનું છે બધું, કશું છોડવાનું નથી, તો એના ડિપેન્ડ થઈ જાય છે ને, અને એટલે પછી દુઃખી થઈ જાય છે. બીજો વિવેક છે આત્મા અને અનાત્મા. શરીર, મન, બુદ્ધિ કહો કે આ 5 કોષ કહો, એ અનાત્મા છે, અને આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. તો આત્મા અને અનાત્માની વચ્ચે વિવેક કરવાનું છે. પેલું સત અને ચિત્ત બી કહી શકાય, પણ નિત્ય આનંદ, શાશ્વત આનંદ શામાં છે એ બી વિવેક આપણે કરવો જોઈએ. અને એ વિવેક આવે તો આગળનું જે સ્ટેપ છે વૈરાગ્ય, એ આપણે મેળવી શકીએ. વિવેક પછી વૈરાગ્ય, એટલે પંચકોશ વિવેક પણ કહેવામાં આવે છે. અને ત્રય શરીર બી વિવેક છે. એ વિવેકને આપણે સમજવું જોઈએ કે આ પંચકોશ આપણને કઈ રીતે બાધિત કરે છે, અને કઈ રીતે આપણને આત્માનો અનુભવ કરવા દેતો નથી. હરિઓમ. આ પ્રમાણે આપણે આગળ વધીએ, વધારે ને વધારે વિચારશીલ બનીએ, વધારે વિચાર કરીએ, અને આગળ જે સાધનાઓ બતાવી છે એ આપણે આપણા જીવનમાં લાવીએ તો જીવન ઘણું સાર્થક થાય. હરિઓમ. થેન્ક યુ પ્રતિભાબેન. થેન્ક યુ તમને બી. ના, મને આપણે તો આ સાધનામાં, હા, આ સાધનામાં એક નિમિત્ત માત્ર છીએ, અને બધાની જોડે આપણે આગળ વધી રહ્યા છીએ. તમે બહુ સરસ રીતે આખો વિષય સમજાવ્યો કે કોષ એટલે શું. કોષ એક આવરણ જ છે, પણ એને આવરણ તરીકે જોવું એ મહત્વનું છે. વેદાંતને સમજવું અથવા તો એનો અભ્યાસ કરવો એ એક આખી અલગ પ્રક્રિયા છે. ઇટ્સ અ પ્રોસેસ. આ વિષયને સમજવું અઘરું એટલા માટે છે કારણ કે જે પ્રતિભાબેને કહ્યું તાદાત્મ્યતા, એટલે કે એકનો જે સ્વભાવ છે એ બીજા ઉપર હાવી થઈ જાય, અને એ
એનો સ્વભાવ ભૂલી જાય અને પેલાનો સ્વભાવ અપનાવી લે, એટલે શું દેખાય કે જેમ આપણે સર્પ અને રજ્જુનો ઉદાહરણ લઈએ છીએ, અથવા તો લોખંડનો ગોળો જે હોય છે એને આપણે અગ્નિમાં જ્યારે તપાવીએ છીએ તો લોખંડનો ગોળો જે છે તે આખો અગ્નિની ગરમીને લીધે લાલ થઈ જાય છે. એટલે અગ્નિનું જે કોઈ સ્વરૂપ નહોતું એ ગોળ દેખાવા માંડે છે, અને લોખંડનો ગોળો જે કાળો હતો એ અગ્નિના રંગનો દેખાવા માંડે છે. તો બેવ પ્રોપર્ટીઝ એકબીજાનું ગ્રહણ કરી લે છે. તો વેદાંતને સમજવું એટલે શું? વેદાંતમાં જે બધી પરિભાષાઓ આપી છે, જે વ્યાખ્યાઓ આપી છે, એ શા માટે આપી છે, શા માટે એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ અને એના ઉપર ચિંતન પણ કરવું જોઈએ. ચિંતન એટલે માત્ર વારંવાર વાગોળવાનું નથી, પણ આપણે જે ગુરુ મુખેથી સાંભળીએ છીએ એને સાંભળ્યા પછી આપણે બેસીને વિચારવાનું છે કે મેં જે આ સાંભળ્યું એમાં મને કોઈ શંકા છે? અગર શંકા છે તો મારે ફરીથી ગુરુ પાસે જવાનું છે અને એમને પ્રશ્ન પૂછવાનો છે, અને શંકાનું સમાધાન કરવા માટે ગુરુ પાસે જવાનું છે, મશ્કરી કે મજાક કરવા માટે, ગુરુની પરીક્ષા કરવા માટે ગુરુ પાસે નથી જવાનું. અને એને માટે એક શબ્દ છે મનન. તો જ્યારે શ્રવણ કરે છે સાધક, શ્રવણ પછી બેસીને એણે મનન કરવાનું છે. એણે જે પણ સાંભળ્યું છે એના ઉપર ચિંતન કરીને શાસ્ત્રના આધાર પર એણે વિચાર કરીને જોવાનું છે કે હજી મને આ વસ્તુ સમજ નથી પડી, આનો શું જવાબ હોઈ શકે, અથવા તો આનો શું કરીને નિકાલ કાઢી શકાય. તો જ્યારે એને જવાબ નથી મળતો ત્યારે એ ફરી ગુરુ પાસે જાય છે અને પ્રશ્ન પૂછે છે. તો આ જે આખો પ્રોસેસ છે, આપણને પ્રતિભાબેને કહ્યું કે વિવેક કરવાનો છે, પંચકોશ વિવેક કરવાનો છે. તો એ વિવેક એટલે શું? એમણે એક બીજો શબ્દ આપણને આપ્યો, બાધ. એનો બાધ કરવાનો છે. તો બાધ એટલે શું? આમાંથી હું તમને આ બે શબ્દો ઉપર થોડો પ્રકાશ નાખીશ. વેદાંતમાં આપણને જે સમજાવવામાં આવે છે એની બે રીત છે. તત્વ વિશે ડાયરેક્ટલી કહેવું કે સત, ચિત અને આનંદ એટલે શું, અથવા તો સત, ચિત, આનંદ સિવાયનું જે છે એની ઓળખાણ કરવી. તો એ ઓળખાણ કરીને એ સમજવું કે ડેશ ડેશ એટલે સત નથી, ડેશ ડેશ એટલે ચિત્ત નથી, ડેશ ડેશ એટલે આનંદ નથી. તો આજે આપણે જેનો વિવેક કર્યો એ હતા પંચકોશ અને 3 શરીર. તો આપણે જ્યારે આ જીવન જીવીએ છીએ મનુષ્ય તરીકેનું, તો જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રામાં આપણે હંમેશા શું જોઈએ છીએ? આ શરીરને જોઈએ છીએ. શરીરની અંદર જે મન રહેલું છે, મનની અંદર જે વિચારો આવે છે, વિચારોનો સતત પ્રવાહ છે, અને બુદ્ધિ જે ડિસિઝન લે છે, નિશ્ચય કરે છે, એને જોઈએ છીએ, એને સમજીએ છીએ કે હું જાડી છું, બટકી છું, કાળી છું, સુંદર છું, કે હું ખૂબ વિદ્વાન છું. એ બધી જે ઓળખ મારા માટેની છે એને હું સમજું છું. એટલે એ હું એ ખરેખર હું નથી. એ મને કેવી રીતે ખબર પડે? એ વિવેક હું કેવી રીતે, શેના બેઝ ઉપર હું કરીશ? આપણે આગળના વિષયો પર જ્યારે ચર્ચા કરી
ત્યારે તમને એક ઉદાહરણ અમે આપેલું કે જેમ ચિત્રપટ હોય, આપણે કોઈ મૂવી જોતા હોઈએ તો એના માટે એક મોટી સ્ક્રીન આપે છે, પડદો હોય છે. તો અધિષ્ઠાન હોય તો અધિષ્ઠાનની ઉપર આવરણ હોય. તો જો સ્ક્રીનની ઉપર રીલ પ્રકાશ દ્વારા ફેરવવામાં આવે, મીન્સ પ્રકાશમાંથી પસાર થાય છે, ત્યારે ચિત્ર દેખાય છે. પણ એ ચિત્રને સ્ક્રીન પકડી નથી લેતું, એ માત્ર પસાર થતું હોય છે. તો જો પડદો ન હોય તો આપણને આ ચિત્ર પણ દેખાતા નથી. જેમ નદી વહે છે, નદીનો જે પ્રવાહ છે એ વહે છે, પણ એની નીચે શું છે? રેતી છે. તો એ રેતી એનું અધિષ્ઠાન છે, એના પરથી એ વહે છે. તો આપણે જે જોઈએ છીએ, આ શરીર જોઈએ છીએ, આ મન જોઈએ છીએ, આ બુદ્ધિને આપણે ઓળખી શકીએ છીએ, તો એ બધાને જે સતત જુએ છે અને જે એનો અનુભવ કરે છે, એવું તો કોઈ હોવું જોઈએ જે ક્યારેય બદલાતું નથી, જે ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તો બાદ શેનો થાય છે? બાદ એટલે કે એ વસ્તુ ક્યારે નથી હોતી. એ શબ્દને માટે આપણે શબ્દ વાપરીએ છીએ બાદ. તો જ્યારે હું એ સમજું છું કે ત્રણેય કાળમાં શરીર હાજર રહી શકે નહીં, વસ્તુ અને વિષય અને સમય, પરિસ્થિતિ, આ બધું બદલાયા કરે છે. તો આજે બદલાવવું છે એ સત્ય હોઈ શકે નહીં. તો એ રીતે એક વિષયને સમજવો, જેને એટલે કે આ શરીરને હું માનું છું, એ શરીર તો જન્મથી લઈને અત્યાર સુધી કેટલું બધું બદલાઈ ચૂક્યું છે. એક નાનો માંસનો લોચો હતું જે શરીર, એ અત્યારે 50, 60, 80 કિલોની કાયા બની ચૂક્યું છે. અને જ્યારે એનો વિલય થઈ જશે ત્યારે કદાચ મુઠ્ઠી જેવડું થઈ જશે, ખબર નથી કેવું થશે. તો એ સતત બદલાય છે, એમાં વિકાર આવે છે, એમાં ચેન્જીસ આવે છે. તો જ્યારે હું એમ સમજીશ કે જે બદલાય છે એ સત્ય કેવી રીતે હોઈ શકે? સત્ય એ તો હંમેશા સમાન રૂપથી રહેવું પડે છે. જો એક મૂવી મેં ચલાવ્યું મારા ટીવી ઉપર અને ત્યાં ચોંટી ગયું, પછી હું બીજું પિક્ચર જોઈશ, ત્રીજું પિક્ચર જોઈશ, અને પેલા આગળના ચિત્રો પણ મને દેખાયા કરશે, તો મને મજા નહીં આવે ટીવી જોવાની. હું તરત જ મિકેનિકને બોલાવીશ, અને જો એ ચેન્જ નહીં કરી શકતો હોય તો મારે ટીવી ફેંકી દેવો પડશે અને નવો લાવવો પડશે. તો આ જે સતત હાજર છે, જે સાક્ષી સ્વરૂપે છે, જે પોતે સ્વયં કંઈ કરતો નથી, પણ એ ના હોય તો કશું જ શક્ય નથી, એવા સત્યને, એવા મને, એ બ્રહ્મને જાણવા માટેનો આ આખો પ્રોસેસ છે, આ પ્રયાસ આપણો ચાલુ છે. અમે સૌ આપના ખૂબ આભારી છીએ કે તમે સૌ જ્ઞાન ગંગામાં આટલો રસ લઈને સાંભળો છો, અમને આટલો પ્રેમ આપ્યો છે, સપોર્ટ આપ્યો છે. આગળ પણ વેદાંતના જે બેઝિક વેદાંતની જે પરિભાષાઓ છે, પારિભાષિક શબ્દો છે, એની ઓળખાણ મેળવીને એનો કેવી રીતે આપણા જીવનમાં ઉપયોગ કરવો અને સત્યને સમજવા માટે કેવી રીતે આગળ વધવું, એનો આ પ્રયાસ અમે ચાલુ રાખીશું. આપ સૌ પણ અમારી જોડે જોડાશો અને યુટ્યુબ ઉપર ચિન્મય મિશન મુંબઈ ચેનલ છે, એની ઉપર આગળના પણ પ્રવચનો તમને સાંભળવા મળશે.
તો તમે ચોક્કસથી જ્યારે પણ ઈચ્છા થાય કંઈ પણ એ પર્ટિક્યુલર શબ્દથી તમારે પરિચિત થવું હોય તો ચોક્કસ તમે સાંભળજો. અને આજનો આપણો આ વાર્તાલાપ અહીંયા બંધ કરીશું. પ્રતિભાબેન, થેન્ક યુ વેરી મચ. અમે આપના આભારી છીએ. અને હવે શાંતિ પાઠ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.